ઉનાળાની કાળઝાળ ગરમીમાં એર કન્ડિશનર એટલે કે એસી એક જરૂરિયાત બની ગયું છે, પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે એસી ચાલુ હોવા છતાં રૂમ ઠંડો નથી થતો. જ્યારે ટેકનિશિયનને બોલાવવામાં આવે ત્યારે ખબર પડે છે કે ગેસ ખતમ થઈ ગયું છે. વાસ્તવમાં એસીનો રેફ્રિજરન્ટ ગેસ સામાન્ય સંજોગોમાં વર્ષો સુધી ચાલવો જોઈએ. જો તમારે વારંવાર ગેસ પુરાવો પડતો હોય તો આ એક ગંભીર સમસ્યા છે. સાવધાન થઈ જજો. આ એક મોટી આર્થિક નુકસાનીની નિશાની હોઈ શકે છે. મિત્રો, એસીનો ગેસ ક્યારે પોતાની મેળે ખતમ નથી થતો. જો ગેસ ઓછો થાય છે તો તેનો સીધો અર્થ છે કે ક્યાંક લીકેજ છે. ઘણીવાર આપણે માત્ર ગેસ પુરાવી લઈએ છીએ, પરંતુ લીકેજ ઠીક નથી કરાવતા. આનાથી તમારા એસીના કમ્પ્રેસર પર દબાણ આવે છે અને તે કાયમ માટે બગડી શકે છે. ગેસ લીક થવાના મુખ્ય કારણોની વાત કરીએ તો કોપર પાઇપમાં કાટ લાગવું, ખરાબ ઇન્સ્ટોલેશન અથવા તો સમયસર સર્વિસ ન કરાવી. હવે ગેસ લીકેજને ઓળખવાની રીતો પર પણ એક નજર કરી લઈએ. જો ઇન્ડોર યુનિટ પર બરફ જામતો હોય, એસીમાંથી સીટી જેવો અવાજ આવતો હોય કે અચાનક વીજળીનું બિલ વધી જાય તો સમજી લેજો કે ગેસ લીકેજ થઈ રહ્યું છે. અને આવી સ્થિતિમાં તમારે ના મુકાવવું હોય તો વર્ષમાં 2 વાર પ્રોફેશનલ સર્વિસ અચૂક કરાવો. ફિલ્ટર સાફ રાખો અને હંમેશા એક્સપર્ટ પાસે જ ફિટિંગ કરાવો. યાદ રાખો, નાની બેદરકારી મોટો ખર્ચ લાવી શકે છે. તો આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ.